પુડા ગામે બાઇક અથડાતા યુવક પર હુમલો, જાતિ વિષયક અપશબ્દોની ફરિયાદ। ડભોઈ તાલુકાના પુડા ગામે બાઇક અથડાવાની સામાન્ય બાબત ઉગ્ર બનતા યુવક પર હુમલાનો બનાવ સામે આવ્યો છે। આ ઘટનામાં પીડિત યુવકે હુમલો તેમજ જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચાર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર પુડા ગામના પરમાર ફળિયામાં રહેતા 26 વર્ષીય હાર્દિક વિનોદભાઈ પરમાર, જે હાલ વડોદરા ત્રસાલી બાયપાસ નજીક પુષ્પમ ફ્લેટમાં રહે છે, પોતાના વતન પુડા ગામે ક્રિકેટ રમવા માટે ગયા હતા। ક્રિકેટ રમ્યા બાદ હાર્દિક પોતાના મિત્ર સાથે હીરો HF ડિલક્સ મોટરસાયકલ પર ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે ગામના અર્પણ નામના યુવકની બાઇક સાથે તેમની બાઇક અથડાઈ હતી। આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી બાદ તકરાર સર્જાઈ હતી। આક્ષેપ મુજબ અર્પણે હાર્દિક સાથે ઝઘડો કરી મારઝૂડ કરી હતી અને બાદમાં અલ્પેશભાઈ સહિત અન્ય લોકોએ પણ હુમલામાં જોડાઈ હાર્દિકને માર માર્યો હતો, જેમાં એક આરોપી હાથમાં લોખંડનું સાધન લઈને આવ્યો હતો અને હુમલો કર્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે। પીડિત યુવકે આ બનાવમાં ગામની એક મહિલા સહિત કુલ 7 લોકો સામે હુમલો તેમજ જાતિ વિષયક અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યાની ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને પગલે ડભોઈ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ। मैं पहली तारीखे गामड़े गयो तो पूरा ત્યાંથી મંદિરે ગયો, મંદિરેથી ઘરે ગયો તો મારા જમવા માટે। પછી ત્યાંથી મારા ફ્રેન્ડ લોકો મેચ રમતા હતા તો મેચ રમવા ગયો। ત્યાંથી ઘરે આવતી ઘડીએ રસ્તા વચ્ચે મીનાબેન કરીને રસ્તા વચ્ચે ઊભા હતા તો મારા બાઇક લઈને ત્યાંથી ઘરે જવું તો એકદમ વચ્ચે મેં બાઇક જવા દીધો તો એકદમ વચ્ચે ઊભા થઈ ગયા। તો મેં એમ બાજુમાં રસ્તો ત્યાંથી બાઇક કાઢતો હતો તો એક અર્પણભાઈ ઊભા હતા બાજુમાં બાઇક ચાલુ કરીને જ। તો અચાનક એમને બાઇક ઠોકી તો એમના પગથિયામાં મારી બાઇક જઈને પડી અને ઘરમાંથી અલ્પેશભાઈ ડાંગ લઈને પછી પદ્માબેન નીકળ્યા, જે મારો મોબાઈલ પડ્યો તો પદ્માબેને મોબાઈલ લઈ લીધો મારો અને અલ્પેશભાઈ ડાંગથી મારવાનું ચાલુ કરી દીધું। પછી અલ્પેશભાઈ, ગિરીશભાઈ મારું પાકીટ જે હતું બધું પડ્યું લઈ લીધું એમને। પછી તમે કોને પૂછો વચ્ચે પછી ગોળ રાઉન્ડ સર્કલ કરીને બધું મારવાનું ચાલુ કરી દીધું। એક મુન્નાભાઈ હતો, પછી ગિરીશભાઈ, અલ્પેશભાઈ, અર્પણ, પછી ત્રિભુવન, એ બધાએ ગોળ એ બાઇક તો એ કમ ઠોકી એમ એ કારણે ગોળ રાઉન્ડ કરી માર્યો। પછી જમણા પગે દોરડું ભરાઈ દીધું મારા, દોરડું ભરાઈને ઘસેટ્યા પછી થાંભલે બાંધ્યો અને ત્યાં માર્યો। અને પછી એ પદ્માબેન હતા એમને મને મારા મેન પોઈન્ટ પર લાતો મારી, મીનાબેને બી લાતો મારી, પથ્થર બી માર્યો, એ આગળ બી મને હોલ પડી ગયા છે, પથ્થર માર્યો। પાણી માગતો તો પાણી બી નહોતું આલ્યું મને અને બહુ માર્યો તે લોકો।